શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માગસર માસના અમાવસ્યાના મહાત્મ્ય વિશે. આ દિવસે શુક્રવાર આવે છે, માટે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય પણ જાણીશું. સાથે સાથે ભગવાન ભોળાનાથની પણ આરાધના આ દિવસે થાય છે. કહેવાય છે કે આ અમાવસ્યા કે જે માગસર માસની અમાવસ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ માગસર માસ છે, તેની અમાવસ્યાની તિથિ એટલે માગસર માસનો અંતિમ દિવસ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. તે ઉપાય પણ જાણીશું. મંત્ર તંત્રની આરાધના કરવા માટે મહાકાળીની પૂજા આજના દિવસે થાય છે, તે વિશે પણ થોડું જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, વર્ષની છેલ્લી અમાવસ્યા એટલે આ માગસર માસની અમાવસ્યાની જે તિથિ છે તે પિતૃદેવતાને અર્પણ છે. પિતૃદેવતા આ અમાવસ્યાના સ્વામી કહેવાય છે, ઈષ્ટદેવ કહેવાય છે. માટે આજે ખાસ કરીને પિતૃ કાર્ય અવશ્ય કરવું જોઈએ. પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું જોઈએ. અમાવસ્યાની તિથિ તે પિતરોની શાંતિ માટે, પૂજા માટે ઉત્તમ કહેવાય છે. અંધારી રાત એટલે અમાવસ્યા કે જેમાં ચંદ્રમાનું દર્શન થતું નથી અને વાતાવરણમાં પણ નકારાત્મક ઉર્જા કે પછી ખરાબ શક્તિનો અત્યધિક પ્રભાવ જોવા મળે છે. એમાંય ખાસ કરીને જે અમાવસ્યાની તિથિ છે તે આપણા મૃત પૂર્વજો પરિવારજનોને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ તર્પણ કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આખા માસમાં પિતૃદેવતાનું આપણે ક્યારેય સ્મરણ કરીએ છીએ તો તે છે આ અમાવસ્યાની તિથિ. આપણા દેવતાઓની પૂજાની સાથે આપણા મૃત પરિવારજનો માટે પણ અનુષ્ઠાન આદિ કરીએ છીએ. હિન્દુ પૌરાણિક કથા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યાના પૂર્વ સંધ્યા પર દેવી લક્ષ્મી બે રૂપમાં ધનવર્ષા કરે છે. એક તો ધાન્ય લક્ષ્મીની રૂપમાં પૂજા થાય છે, જે દિવ્ય આશીર્વાદ, પ્રચુરતા અને ધન પ્રાપ્ત કરાવે છે. માં સંતાન લક્ષ્મીના રૂપમાં એટલે કે આપણો વંશ વૃદ્ધિ કરે છે. શનિદેવની પૂજા છે, હનુમાનજીની પૂજા છે, અથવા કોઈ લક્ષ્મી સાધના કરવી હોય તો પણ રાત્રિના સમયે આપણે લક્ષ્મીજીના મંત્ર જપ કરી શકીએ છીએ. કોઈ પણ પવિત્ર નદીઓમાં સ્નાન દાન કરીને આપણા પૂર્વજોનું પિતૃ કાર્ય કરી શકીએ છીએ. વર્ષની આ છેલ્લી અમાવસ્યા છે, માટે આ અમાવસ્યા ખાસ પણ કહેવાય છે. કુંડળીમાં જો પિતૃદોષ હોય તો આ દિવસે તીર્થ સ્થળમાં જઈને વિધિ વિધાનથી પિતરો નિમિત્તે તર્પણ પિંડદાન કરવું જોઈએ. બ્રાહ્મણની સલાહ લઈને. પિતૃદોષથી જીવન સંકટોથી હંમેશા ઘેરાયેલું રહે છે, માટે અમાવસ્યાની તિથિ છે તે શ્રાદ્ધ કર્મ કરીને પિતરોને મુક્તિ દેવડાવવા માટે ઘણી ઉત્તમ તિથિ છે. પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, વંશમાં વૃદ્ધિ માટે, જીવનમાં ખુશહાલી, ઘરમાં ખુશહાલી માટે આ દિવસે કોઈ પણ ઉપાય કરીએ તે ઉત્તમ સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષની સાથે પિતૃદોષ પણ હોય તો આ અમાવસ્યાના દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ અનુષ્ઠાન કરીને દાનમાં તલ, વસ્ત્ર, અન્નદાન, પિંડદાન આદિ કરીને નદી કિનારે, તીર્થ સ્થળોએ, મંદિરોમાં પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિધિ કરાવવી જોઈએ. આ ઉપરાંત વિદ્વાન જે પૂજારી છે તેનું માર્ગદર્શન લેવું જોઈએ. કુંડળીમાં જો ગુરુ, શનિ, કેતુ, રાહુ અશુભ પ્રભાવ હોય તો તે અશુભ પ્રભાવને દૂર કરવા માટે પણ આ અમાવસ્યાની તિથિ લાભ અપાવી જાય છે. કારણ કે આ અમાવસ્યાની તિથિએ જો વસ્ત્ર અને ભોજન દાન જરૂરિયાતમંદને કરવામાં આવે તો આ ગ્રહોની શાંતિ પ્રાપ્ત થાય છે. જો જીવનમાં નકારાત્મક પ્રભાવ વધુ હોય, તંત્ર મંત્ર બાધાથી કોઈ કાર્યમાં રૂકાવટ આવતી હોય તો અમાવસ્યાના દિવસે ભોજન દાન અવશ્ય કરવું જોઈએ. ખાસ કરીને અડદની ખીચડીનું દાન અથવા ભંડારો કરવો જોઈએ. આમ કરવાથી આવી નકારાત્મક એનર્જી અથવા પ્રભાવથી રક્ષા પ્રાપ્ત કરી શકાય છે. શનિ સંબંધી દોષ દૂર કરવા માટે શનિદેવનું અનુષ્ઠાન કરાય છે. ઢૈયા હોય, સાડેસાતી હોય
તેમાં મુસીબત આવતી હોય ત્યારે શનિદેવના જપ મંત્ર કરવાથી, શનિદેવના મંદિરમાં જઈને સરસવના તેલનું દાન કરવાથી, તલદાન કરવાથી, શનિદેવની શિલાનું પૂજન કરવાથી, શનિ મંત્ર જપ કરવાથી દુષ્ટ પ્રભાવ છે તે દૂર થાય છે. આ અમાવસ્યાના દિવસે દાન પૂજા કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ સારો થાય છે, કારણ કે આ માગસર માસની અમાવસ્યા છે. આ અમાવસ્યાના દિવસે વિભિન્ન પૂજા કરીને બીમારીમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપાય પણ કોઈ સારા પંડિત પાસેથી મેળવી લેવા જોઈએ. અકાલ મૃત્યુનો ભય હોય તો આ અમાવસ્યાના દિવસે મહાકાલની પૂજા આરાધના કરવી જોઈએ. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી જોઈએ. જે ભક્તો અમાવસ્યાનું વ્રત કરે છે એમાંય ખાસ કરીને બહુચરમાનું વ્રત થાય છે, શનિદેવનું પણ વ્રત થાય છે અને આ દિવસે અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે. ભક્તો એક ટાઈમ સાંજે ભોજન લઈ શકે છે. અમાવસ્યા હોય એટલે આપણને ગંગા સ્નાનની યાદ અવશ્ય આવે. ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે, પરંતુ આપણે સૌ ગંગાજીમાં સ્નાન કરવા તો જઈ શકતા નથી. માટે ઘેરે જ ગંગાજીનું સ્મરણ કરવું જોઈએ અને ગંગાજળ હોય તો તેના 2 ટીપા નાખીને તે જળથી સ્નાન કરવું જોઈએ, અથવા ગૌમૂત્રથી પણ થોડા 2 ટીપા નાખીને સ્નાન કરી લેવું જોઈએ. આ પણ ન થાય તો તુલસીનું કુંડું તો આપણા ઘરમાં હોય જ છે. તુલસીના જે છોડની માટી છે તે થોડીક માટી લઈને તેનાથી સ્નાન કરી લેવું જોઈએ. આમ કરવાથી શુદ્ધતા જળવાઈ રહે છે, શરીર નિરોગી રહે છે એવું કહેવાય છે. ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સાફ સફાઈ કરીને બિરાજમાન દેવતાઓની પૂજા આરાધના કરવી જોઈએ, ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ફલ આદિથી. ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. સૂર્યનારાયણ દેવ તે આપણા પિતૃઓના પણ પિતૃ છે, માટે પરમ પિતા પરમાત્માની પૂજા આરાધના કરવી જોઈએ. સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જલ ભરીને તેમાં કંકુ, ચોખા, પુષ્પ નાખીને અર્ધ્ય દેવું જોઈએ, અથવા 2 હાથમાં ખોબો રાખીને જળ ભરીને અંજલિ દેવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમ પિતૃદેવતા, અમારા જે પિતૃદેવતા છે તેને મુક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. આ રીતે પ્રાર્થના કરવી જોઈએ પિતૃઓની આત્માની તૃપ્તિ માટે. આમ કરવાથી જીવનમાં તરક્કી થાય છે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતૃઓનું તર્પણ માટે સૂર્યદેવની પૂજા કરવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવાલય જો નજીક હોય તો શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી પણ પ્રભુની કૃપાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. કુબેર ભંડારીની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃદોષથી પીડિત વ્યક્તિએ આ દિવસે શિવજીની પૂજા કરીને શિવજીના શિવલિંગ પાસે નાગ અને નાગણની જોડી રાખવી જોઈએ. આમ કરવાથી પણ કાલસર્પ દોષ જો કુંડળીમાં હોય તે ધીરે ધીરે શાંત થાય છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે, ધનની વૃદ્ધિ થાય છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષમાં કે જે દેવતુલ્ય કહેવાય છે ત્યાં જળ અર્પણ કરવું જોઈએ. પીપળાની જળમાં ગળ્યું જળ અર્પણ કરીને પિતૃદેવતાની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી પણ જીવનમાં રહેલ કષ્ટ દૂર થાય છે, બાધાઓ દૂર થાય છે. કાલ સર્પ દોષ જેની કુંડળીમાં છે તે વ્યક્તિ જો નદીની નજીક હોય તો નદીમાં પણ નાગ નાગણની જોડી વહાવી શકાય છે, જળમાં પ્રવાહિત કરી શકાય છે. એક શ્રીફળ ને રૂપિયો પણ જળમાં પ્રવાહિત કરવો જોઈએ. આમ કરવાથી પણ કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જો પિતૃની પ્રસન્નતા ઈચ્છતા હોય તો આ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરીને પિતૃ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પિતૃ મંત્ર પણ જપી શકાય છે. આમ કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત, અથવા શનિદેવનો મંત્ર પણ જપી શકાય છે. ઓમ ભગભવાય વિદ્મહે મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શનિ પ્રચોદયાત. આ રીતે મંત્ર જપીને પિતૃ તર્પણ થઈ શકે છે. આ પણ ન આવડે તો મૃત્યુંજય મંત્ર તો છે જ.
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહી. આ મંત્ર જપીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી શકાય છે. જે નાગોના દેવતા છે, જેના ગળામાં નાગનું આભૂષણ છે, તે ભગવાનને પ્રાર્થના કરી શકાય છે કાલ સર્પદોષની મુક્તિ માટે અને પિતૃદેવતાની મુક્તિ માટે. આ ઉપરાંત પ્રાર્થના કરાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિને, કારણ કે શેષ નાગની સૈયા પર બિરાજમાન પ્રભુ આપણા સૌની રક્ષા કરી રહ્યા છે. તે પણ પરમ પિતૃદેવતાના રૂપમાં જ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ને કે સર્વે પિતૃમાં હું આર્યમા નામના પિતૃ છું. વિશ્વરૂપ દર્શનમાં પિતૃદેવતાના પણ દર્શન કરાવે છે. માટે ભગવાન શ્રી નારાયણની ભક્તિ પૂજા કરવાથી, નારાયણ બલિ કરવાથી પણ પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે. અને જે કુંડળીમાં સર્વે દોષ છે, રાહુ, કેતુ, શનિ કે કાલસર્પદોષ, તે પણ ધીરે ધીરે શાંત થાય છે. પિતૃદોષથી નિજાત પ્રાપ્ત કરવા માટે પિતૃ નિમિત્તે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. કાચું સીધું દક્ષિણા સહિત દાન કરી શકાય છે, અથવા બ્રાહ્મણોને ઘેરે બોલાવીને પણ ભોજન કરાવી શકાય છે. આ ઉપરાંત ગાય, કાગડો, કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ, કીડિયારું પૂરવું જોઈએ. આમ કરવાથી પણ આપણા ઘરમાં સુખાકારી રહે છે. સર્વ દેવી દેવતા સાથે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તે આ શુભ તિથિ છે, અમાવસ્યાની તિથિ. આજે મા મહાકાળીની પૂજા આરાધના કરવાનું પણ વિશેષ દિવસ છે. માગસર માસની આ અમાવસ્યાના દિવસે મહાકાળી માતાજીના ભક્તો દર્શન કરવા જાય છે. આમ તો આપણે સૌ માતાજીના દર્શન કરવા માટે પૂર્ણિમા ભરીએ છીએ, પરંતુ આ અમાવસ્યા એવી શુભ છે કે આજે પાવાગઢ યાત્રાનો મહિમા છે. પાવાગઢવાળી મા મહાકાળી માતાજીના દર્શન કરીને ભક્તો પુણ્ય અર્જિત કરે છે. દક્ષિણમુખી મા મહાકાળી છે, તંત્રિકા દેવી છે. જે ભક્તોને જીવનમાં ખૂબ જ કષ્ટ હોય, ગ્રહ બાધા, શત્રુ બાધા હોય, ભય હોય, અકાલ મૃત્યુનો ભય હોય કે કોઈ પણ ભય હોય, મા મહાકાળીની આરાધના આજના દિવસે કરવામાં આવે, માતાના દર્શન કરે તો તે સર્વે ભય, કષ્ટ, બાધામાંથી મુક્તિ મળે છે. શત્રુ સામે પણ જીત પ્રાપ્ત કરી શકે છે. સર્વે પાપ નષ્ટ થાય છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ સહિત મા મહાકાળીનું સ્મરણ કરવામાં આવે તો પણ સર્વે બાધા નષ્ટ થાય છે. માતા મહાકાળીને આજના દિવસે પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. નવરાત્રિ દરમિયાન નવદુર્ગામાં મા કાલરાત્રિની પૂજા થાય છે. તે પણ અમાવસ્યાની તિથિમાં જ આ માની પૂજા કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. કહેવાય છે કે દર અમાવસ્યાએ માતા મહાલક્ષ્મી પૃથ્વીલોક ઉપર આવે છે અને જે ભક્તો તેમનું સ્મરણ કરે છે તેમના ઘરમાં તેઓ નિવાસ કરવા જાય છે. માટે આ અમાવસ્યાના દિવસે એમાંય ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય છે એ અમાવસ્યાનું આપણે મહત્ત્વ વધુ રાખીએ છીએ. લક્ષ્મીજીની કૃપા અવશ્ય વરસે છે. જે આપણે કમાય છીએ તેના 10%, 5%, 2%, 1% એ રીતે દાન કરવું જોઈએ. પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે દાન હંમેશા યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી ગાય માતા છે. ગાય માતાની આજના દિવસે સેવા પૂજા કરવાથી તથા ગાય માતાને લીલું ઘાસ, ઘરનું બનાવેલું ગરમ સરસ ભોજન બનાવીને ખવડાવવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગાય માતામાં રહેલા દેવતા જો પ્રસન્ન થઈ જાય તો પણ મનુષ્યના પાપ નષ્ટ થાય છે. હવે આપણે જાણી લઈએ કે અમાવસ્યાના દિવસે શું ન કરવું. તો અમાવસ્યાના દિવસે દિવસના સૂવું જોઈએ નહીં. અમાવસ્યાના દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું ભોજન ન કરવું જોઈએ. કોઈ વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ. અમાવસ્યાના દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ. વાળ નખ કાપવા ન જોઈએ. અમાવસ્યાના દિવસે કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ, કારણ કે આજે વૃદ્ધિ યોગ છે. જે કાંઈ આવું કરશું તેનું વૃદ્ધિ થશે. માટે આ બધા કાર્યોથી બચવું જોઈએ. પરંતુ અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ એ પણ જાણી લઈએ. અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ અવશ્ય થાય. સફાઈ કરવાથી જે કીડા મકોડા મરે છે તેનો દોષ લાગતો નથી એવું કહેવાય છે. અમાવસ્યા અને શનિવાર 2 દિવસ એવા છે કે જેમાં આપણે ઘરની સફાઈ કરી શકીએ છીએ.
આ ઉપરાંત અમાવસ્યાના દિવસે ઝાડુ એટલે કે સાવરણી લઈ પણ શકાય છે અને સાવરણી બદલી પણ શકાય છે. ઘરની સફાઈ કરીને 5 અગરબત્તી ઘરના જે વચોવચનું સ્થાન જેને કહેવાય બ્રહ્મસ્થાન ત્યાં પ્રગટાવી જોઈએ, જેથી આખા ઘરમાં પોઝિટિવ એનર્જી રહે. ઘરનો ઉંબરો સાફ કરીને ત્યાં રંગોળી કરવી જોઈએ. અમાવસ્યાના દિવસે તુલસીનો જે છોડ છે તેને સ્નાન કરાવવું જોઈએ. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ. ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. આમ કરવાથી લક્ષ્મીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણની સાથે આરોગ્ય પ્રાપ્ત થાય છે એવા આશીર્વાદ તુલસી માતાજી પાસેથી મળે છે. કારણ કે આ જે વર્ષની છેલ્લી અમાવસ્યા છે, માગસર માસ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે. આખો માસ આપણે તુલસીજીની પૂજા કરી છે. અને પછી આવશે પોષ માસ. પોષ માસ કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણ દેવને ખૂબ જ પ્રિય છે. પૂષા દેવ જેના દેવતા છે, માટે ત્યાર પછી પોષ માસ આરંભ થશે. તેમાં પણ ભગવાન નારાયણની પૂજા થાય છે. પરંતુ માગસર માસનો તો આ અંતિમ દિવસ કે તિથિ કહેવાય છે. માટે શ્રી નારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો પણ ઉત્તમ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.